નમસ્કાર મિત્રો, જોબશ્રી ધ યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ પાસપોર્ટ ઓફિસમાં એક નવી ભરતીની જાહેરાત આવી છે તેના વિશે. મિત્રો, આ ભરતીમાં તમારે કોઈ પણ એક્ઝામ આપવાની નહીં રહે, પરીક્ષા વગર જ તમને જોબ મળવાપાત્ર રહેશે અને પગાર મળવાપાત્ર રહેશે 2 લાખની આસપાસ. એટલે કે 2 લાખ સુધી તમને પગાર મળવાપાત્ર રહેશે. ઘણી બધી પોસ્ટ ઉપર ભરતી થવાની છે, અલગ અલગ પોસ્ટ વાઇઝ અલગ અલગ પગાર આપવામાં આવેલો છે. આ ભરતી માટે ભાઈઓ અને બહેનો બધા એપ્લાય કરી શકે છે જેમની ઉંમર 18 વર્ષથી લઈને 55 વર્ષ સુધીની હોય. તો મિત્રો, જેમની પણ ઉંમર 18 વર્ષથી 55 વર્ષ સુધી હોય તે બધા આ ભરતી માટે એપ્લાય કરી દે, જેથી તેમને પણ એક નોકરીનો મોકો મળે. તો મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છીએ પાસપોર્ટ ઓફિસ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી. જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આ વાચન પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે. તો હવે આપણે જઈશું પાસપોર્ટ ઓફિસ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીશું. તો મિત્રો, આપણે આવી ગયા છે પાસપોર્ટ ઓફિસ દ્વારા જે નવી ભરતી બહાર પાડવામાં આવી છે તેની ડિટેલ ઉપર. વેકેન્સીનું નામ છે પાસપોર્ટ ઓફિસ ભરતી 2025. ઓર્ગેનાઇઝેશનનું નામ છે મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ. પોસ્ટ નેમની વાત કરીએ તો ઘણી બધી પોસ્ટ ઉપર ભરતી થવાની છે, જેમાં ઓફિસર, મેનેજર, કન્સલ્ટન્ટ, ડ્રાઈવર એન્ડ અધર. આ સિવાયની પણ ઘણી બધી પોસ્ટ ઉપર ભરતી થવાની છે. ટોટલ પોસ્ટની વાત કરીએ તો 40 પોસ્ટ ઉપર ભરતી થવાની છે, ઘણી બધી પોસ્ટ ઉપર ભરતી થવાની છે. આ ભરતી માટે એપ્લાય મોડ છે તે ઓનલાઈન છે. ત્યારબાદ વાત કરીએ કે આ ભરતી માટે કોણ કોણ એપ્લાય કરી શકે છે, તો ઓલ ઇન્ડિયાના મેલ ફિમેલ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે. સેલરીની વાત કરીએ તો 37,000થી લઈને 2,10,000 સુધી તમને સેલરી મળવાપાત્ર રહેશે. અલગ અલગ પોસ્ટ વાઇઝ અલગ અલગ સેલરી મળશે. વાત કરીએ એજ લિમિટની તો મિનિમમ એજ તમારી 18 હોવી જોઈએ અને 55 વર્ષ સુધી તમે એપ્લાય કરી શકો છો. એપ્લિકેશન ફીની વાત કરીએ તો તમે કોઈ પણ કેટેગરીમાંથી આવતો હોય તો પણ તમારે કોઈ પણ જાતની ફી ભરવાની રહેતી નથી. બિલકુલ નિઃશુલ્ક તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો. વાત કરીએ સિલેક્શન પ્રોસેસની તો નો એક્ઝામ, ડાયરેક્ટ તમારું સિલેક્શન થશે. કોઈ પણ જાતની તમારે એક્ઝામ લેવામાં નહીં આવે અને ડાયરેક્ટ તમારું સિલેક્શન થશે. વાત કરીએ એજ્યુકેશન ક્વોલિફિકેશનની તો 10 પાસ, 12 પાસ, ગ્રેજ્યુએશન જે પણ તમારી પાસે એજ્યુકેશન ક્વોલિફિકેશન હોય તે પ્રમાણેની પોસ્ટમાં તમે એપ્લાય કરી શકો છો. અગત્યના ડોક્યુમેન્ટની વાત કરીએ તો પાસપોર્ટ સાઇઝ ફોટો, સિગ્નેચર, આધાર કાર્ડ, એજ્યુકેશન સર્ટિફિકેટ, કાસ્ટ સર્ટિફિકેટ અને એજ પ્રૂફ, આટલા ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ. વાત કરીએ તમે આ ભરતી માટે કેવી રીતે એપ્લાય કરી શકો છો, તો મિત્રો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને એક લિંક મળી જશે, તેના પર ક્લિક કરશો એટલે તમે આ પાસપોર્ટ ઓફિસની જે ભરતી છે તેની ઓફિશિયલ વેબસાઇટ ઉપર પહોંચી જશો. ત્યાં તમારે વેકેન્સી જોવાની રહેશે. વેકેન્સી સિલેક્ટ કર્યા બાદ તમારે તેમાં પર્સનલ ડિટેલ, એજ્યુકેશન ડિટેલ છે તે ફિલ કરવાનું રહેશે. ત્યારબાદ જે પણ રિક્વાયર્ડ ડોક્યુમેન્ટ હોય તે બધા અપલોડ કરી દેવાના રહેશે. અપલોડ કર્યા બાદ તમારે તે જે એપ્લિકેશન છે તે સબમિટ કરી દેવાનું રહેશે અને રાહ જોવાની રહેશે. જ્યારે પણ તમને નોટિફિકેશન મળે ત્યારે તમારે જવાનું રહેશે. અગત્યની તારીખોની વાત કરીએ તો સ્ટાર્ટિંગ ડેટ ફોર એપ્લાય ઓનલાઈન ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયેલું છે, તમે આજે જ એપ્લાય કરી શકો છો. લાસ્ટ ડેટની વાત કરીએ તો એઝ સૂન એઝ પોસિબલ, જેટલું તમે વહેલું એપ્લાય કરશો એટલી વહેલી તમને જોબ મળશે. વાત કરીએ અગત્યની લિંકની તો તે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાં તમે એપ્લાય કરી શકો છો અને નોટિફિકેશન પણ ડાઉનલોડ કરી શકો છો. તો મિત્રો, આ હતું આજનું નોટિફિકેશન. જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે. તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું. મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે. જય હિન્દ, જય ભારત.